સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસમાં દંપતીની અટકાયત કરવામાં આવી। સુરત ગ્રામ્ય એલસીબીએ દંપતીની અટકાયત કરી। બારડોલી રેલવે સ્ટેશનથી ફોન પર વાત કરનારા દંપતીની અટકાયત કરવામાં આવી છે। શબ્બીર મંસૂરી અને નસરીન મંસૂરીની સુરતની જાપા ખાતેથી અટકાયત કરી લેવાઈ છે। બંનેના મોબાઈલ લોકેશનના આધારે તેમની અટકાયત કરવામાં આવી। દંપતીએ કંટ્રોલમાં બોમ્બની ધમકી આપી પ્રશાસનને દોડતું કર્યું હતું। સુરત ગ્રામ્ય એલસીબી આરોપીઓને ઝડપી અને સુરત પોલીસને સોંપ્યા છે। તો સુરત ગ્રામ્ય એલસીબીએ કરી છે આ દંપતીની અટકાયત। અહીં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તેમણે આપી હતી। બારડોલી રેલવે સ્ટેશનથી ફોન ઉપર વાત કરીને ધમકી આપી હતી। દંપતીની અટકાયત કરી। બારડોલી રેલવે સ્ટેશનથી ફોન પર વાત કરનારા દંપતીની અટકાયત કરવામાં આવી છે। શબ્બીર મંસૂરી અને નસરીન મંસૂરીની સુરતની જાપા ખાતેથી અટકાયત કરી લેવાઈ છે। બંનેના મોબાઈલ લોકેશનના આધારે તેમની અટકાયત કરવામાં આવી। દંપતીએ કંટ્રોલમાં બોમ્બની ધમકી આપી પ્રશાસનને દોડતું કર્યું હતું। સુરત ગ્રામ્ય એલસીબી આરોપીઓને ઝડપી અને સુરત પોલીસને સોંપ્યા છે। તો સુરત ગ્રામ્ય એલસીબીએ કરી છે આ દંપતીની અટકાયત। અહીં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તેમણે આપી હતી। બારડોલી રેલવે સ્ટેશનથી ફોન ઉપર વાત કરીને ધમકી આપી હતી।